નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। બાળકોની સલામતી પર વધુ એક વખત સવાલ ઉઠ્યા છે। શાળા પ્રવેશોત્સવના ધાંધિયા જોવા મળી રહ્યા છે અને બધાની વચ્ચે બાળકોની સલામતી પર સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ગામડાની શાળાઓની હાલત તો ખરાબ છે, પરંતુ આ વખતે અમે ગામડાની વાત નથી કરી રહ્યા। આ વખતે અમે મેગા સિટી અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી શાળાની વાત કરી રહ્યા છીએ। કુબેરનગરની શાળામાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે। શાળા જર્જરિત બની ગઈ છતાં પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। જો કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ? શાળામાં બાળક પર ગમે ત્યારે પોપડા પડી શકે છે। જે હાલત આપ જોઈ રહ્યા છો એ કોઈ અન્ય જગ્યાની નથી, પરંતુ શાળાની હાલત છે। જર્જરિત પોપડા જોવા મળી રહ્યા છે અને આ શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। શાળાનું સમારકામ કેમ નથી કરાવવામાં આવતું તે તો એક સવાલ છે। આપણે જોતા હોઈએ છીએ કે ભણશે ગુજરાત તેવી મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે। સરકાર મસમોટા બજેટો ફાળવતી હોય છે, પરંતુ એ બધાની વચ્ચે આપણે શાળાની સ્થિતિ શું છે તે અત્યારે હાલ જોઈ રહ્યા છીએ। તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાયા છે, સાથે ઝલક પણ ન્યૂઝ રૂમમાંથી જોડાયા છે। વિરેન્દ્ર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું। આમ તો વિકાસની વાતો કરવામાં આવતી હોય છે, ગુજરાતને વિકાસ મોડેલ તરીકે મૂકવામાં આવતું હોય છે। કોઈ પણ દેશના વિકાસનો આધાર ત્યાંના શિક્ષણ પણ રહેતો હોય છે અને એ જ શિક્ષણ જ્યાં મળે છે તે જગ્યા જોઈએ તો શરમ આવી જાય। શું વિગતો? બિલકુલથી ધ્વનિ કે જે સ્માર્ટ સિટી હોય, મેગા સિટીની જે વાત કરવામાં આવી રહી છે તે વાતો માત્ર કાગળ ઉપર છે, તે તદ્દન ખોટી વાત છે। હાલ જીએસટીવીની ટીમ કોઈ અંતરિયાળ ગામડામાં નથી, રાજ્યનું કોઈ છેવાડાનું ગામ નથી, કારણ કે ફરી એક વખત ધ્વનિ આપને કહીશ કે જીએસટીવીની ટીમ હાલ અમદાવાદની અંદર કુબેરનગર વિસ્તારની અંદર ઉપસ્થિત છે ને હાલ તે સરકારી જે સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે, જે અલગ અલગ જે રાજ્ય સરકાર હોય, કોર્પોરેશન હોય, તેમના દ્વારા તે વાતો કરવામાં આવતી હોય તે વાતો તદ્દન ખોટી સાબિત થઈ રહી છે। બનેગા ગુજરાતની વાતો હોય તે પણ ખોટી સાબિત થઈ રહી છે। એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ તો ખાલી બહારના ધ્વનિ, આ બહારના દ્રશ્યો છે, તે આ તમામ ખખડધજ હોય તેવું હાલ લાગી રહ્યું છે। કારણ કે બીજો એક રૂમ છે તે રૂમ બતાવવાની કોશિશ કરીશ કે તે રૂમની અંદર જે દ્રશ્યો છે તે કેમેરામેન જીવા ભરવાડ બતાવે, કારણ કે આ જે સ્થિતિ છે ને તે ખૂબ ખાડે ગઈ હોય ને તેવું લાગી રહ્યું છે। કારણ કે સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવે છે, સારા ઉત્સવો ઉજવવામાં આવે છે, તે કેવી સ્કૂલોમાં ઉજવવામાં આવે છે કે જ્યાં તેમના દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હોય તે શાળાઓમાં કરવામાં આવતું હોય છે। શા માટે આવી નાની શાળાઓમાં નથી આવવામાં આવતું? અહીંયા 700 થી 800 જેટલા વિદ્યાર્થીઓ સવારે અને બપોર સુધીમાં એજ્યુકેશન લેવા આવતા હોય છે। ઘણા એવા વાલીઓ હોય છે તે પોતાના જ્યારે બાળકને શાળાએ મોકલતા હોય છે ત્યારે કેટલા સપના સેવતા હશે કે મારું બાળક ભણી ગણીને આ બને, કોઈ સારી એવી જગ્યા, સારી એવી પોસ્ટ ઉપર જાય, પરંતુ તે પોસ્ટ ઉપર જાય તે પહેલા આવી ખખડધજ શાળાઓમાંથી કોઈ પણ જે આ પોપડા છે, જે આ જે છત છે તેના પોપડા પડીને નીચે વિદ્યાર્થી ઉપર પડે તો તેને જે કંઈ થાય તેનું જવાબદાર કોણ હશે? સરકાર હોય, કોર્પોરેશન હોય, તમામ લોકો દ્વારા વાતો કરવામાં આવતી હોય છે, તે વાતો માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે। ફરી એક વખત કહીશ કે શિક્ષણ મંત્રી જાગે, ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે, શિક્ષણ અધિકારીઓ જાગે, તે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવે ને તમામ જે વાસ્તવિકતા હોય છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને જોવે। એસી ચેમ્બરમાં બેસીને કામ કરવાથી કશું નથી થતું, ફાઇલો પાસ કરવાથી, સહીઓ કરવાથી, બજેટો પાસ કરવાથી કંઈ કામગીરી નથી થતી। તેના માટે તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું પડશે। એ જીએસટીવી દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે કે તમે જે સ્માર્ટ શાળાઓની વાત કરો છો તો સામે જે બીજી શાળાઓ છે તેને ડેવલપ ક્યારે કરવામાં આવશે? 700 થી 800 વિદ્યાર્થીઓ આ શાળાની અંદર ભણે છે। મધ્યમ વર્ગીય પરિવારમાંથી એ તમામ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે। કેટલા સપના લઈને આવતા હશે? જો તેમની ઉપર કંઈ પડશે, વાગશે, એમને કંઈ થઈ જશે તો તેનું જવાબદાર કોણ હશે? તમારા દ્વારા તો એસઆઈટીઓ બનાવવામાં આવે છે, તમામ કમિટીઓ બનાવવામાં આવે છે, તપાસ કરી દઈશું। શું તપાસ કરો છો? હજી સુધી રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો હતો તેની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા તેમનો પરિવાર હજી તેમની યાદો ભૂલ્યો નથી, તેમની આંખોમાંથી આંસુ ગયા નથી। તપાસ કરીશું। કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સુખાક ચમરબંધીને છોડવામાં નહીં આવે। જે વાસ્તવિકતા છે તે તો જુઓ। પાણી આવી જાય પછી તમે પાર બાંધવા નીકળો છો, ક્યાં સુધી?
આ ભણતર છે, ભવિષ્ય છે દેશનું. તમે બધા તો એસી ચેમ્બરમાં બેસી ગયા છો, નેતાઓ હોય છે, વોટ લેવાના હોય છે ત્યારે નીકળી પડો છો વોટ બેંક માટે. અરે એ પરિવારનું જુઓ તમે, એનો એકના એક દીકરો હશે, એનો એક દીકરી હશે. એ માતા પિતા શું સપના જોઈને તમારી સ્કૂલોની અંદર મોકલતા હશે. તમે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર ભણાવવાની વાત કરો છો કે દરેક વિદ્યાર્થીને ભણાવવો જોઈએ. અરે પરંતુ તેની અંદર તમે કામગીરી કરો. ક્યારે? માત્ર વાતો, ખાલી વાતો કરવાની. કામગીરીની માત્રે મીંડું જોવા મળતું હોય છે. ખાલી એ બતાવવામાં આવતું હોય છે વસ્ત્રાપુર નારણપુરા વિસ્તારની અંદર સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા. એ ઉદ્ઘાટનની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી હાજર હતા. તમામ લાલ જાજામો પાથરી દેવામાં આવી. સાહેબ આવ્યા છે, કામગીરી બતાવવાની છે. શિક્ષણ અધિકારી હોય, શિક્ષણ મંત્રી હોય, તમામ લોકો. આ સ્કૂલોનું શું? અહીંયા પણ વિદ્યાર્થીઓ બને છે. 1 થી 8 ધોરણના ક્લાસ છે અહીંયા. જી, કારણ કે ધોની અહીંયા કામ નથી થતું. એનું કારણ કે બિલકુલ વિરેન્દ્ર, સાચી વાત છે આપની. અને ન માત્ર એસી ચેમ્બરમાં બેસી અને વિકાસના કામો થાય છે, પણ આ નેતાઓને, જિલ્લા શિક્ષણ અધિકારીને અથવા તો શિક્ષણ મંત્રીને કેવી રીતે ખબર પડશે? કારણ કે તેમના પોતાના બાળકો તો આવી સ્કૂલોમાં કદાચ ભણ્યા નથી, કારણ કે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણ્યા હશે અને કાં તો વિદેશ જઈને ભણ્યા હશે. ઝલક જે ઘટનાઓ આ પ્રકારની સામે આવી રહી છે, મોટી મોટી વાતો માત્ર મીડિયામાં સામે લાવવા માટે નિવેદનબાજી જોવા મળતી હોય છે, પણ વાસ્તવિકતા શું છે એ જીએસટીવીની ટીમ જ્યારે પહોંચી અને જોવે છે ત્યારે તમામ માહિતી બહાર આવે છે. જી ચોક્કસ, સરકાર છે તે કહેતી હોય છે સૌ ભણે સૌ આગળ વધે, પરંતુ કેવી રીતે ભણશે, કેવી રીતે આગળ વધશે બાળકો? કારણ કે જે બાળકો છે તે બાળકો જ્યાં ભણી રહ્યા છે ત્યાં જ જે સ્કૂલ છે તે સ્કૂલ જ સલામત નથી. જે કુબેરનગરની જે કોર્પોરેશન સંચાલિત જે શાળા છે તે શાળામાં પોપડા ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, બિલ્ડિંગ છે તે જર્જરિત છે, ગમે ત્યારે છે તે દુર્ઘટના સર્જાઈ શકે છે. જે સ્માર્ટ શાળાની વાતો કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત જે 25 જેટલી શાળાઓ એવી છે કે જે પતરાના શેડ નીચે ચાલી રહી છે, અને પતરા પણ કેવા ખવાઈ ગયેલા, કટાઈ ગયેલા, તૂટેલા. વરસાદમાં પાણી ટપકે છે તો ગરમીમાં છે તે વધુ ગરમી લાગે છે. બાળકો છે તે બાળકો ભણે કઈ રીતે? તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે કે જે બજેટ છે તે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે, કામ ચાલુ કરી દેવામાં આવશે, પરંતુ બજેટ મંજૂર કરે પણ 6 થી 7 મહિના જેટલો સમય વધી ગયો છે, છતાં પણ હજુ જે કામગીરી છે તે કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ થાય કે આ દરમિયાન જો કોઈ દુર્ઘટના ઘટી ગઈ તો જવાબદાર કોણ? આવી રીતે કેવી રીતે બાળકો ભણી શકશે? બાળકો પોતાના વાલીઓ પોતાના બાળકોને છે તે ભણવા મોકલે છે, ભણી ગણીને આગળ વધે, મોટો માણસ બને તેવા સપના જોતા હોય છે, પરંતુ જો આવી શાળામાં જો બાળકો ભણતા હોય તો જે માતા પિતા છે તે માતા પિતાને પણ ચિંતા રહે છે, માતા પિતાને પણ ડર રહે છે કે આવા સ્થિતિમાં જો બાળકને કંઈ થઈ જશે તો શું કરીશું? જે નિર્ણયો કરવામાં આવે છે, સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવે છે, પરંતુ આવી શાળાઓ માટે પણ છે તે ધ્યાન રાખવું જોઈએ, આવી શાળાઓ માટે પણ મરામતની કામગીરી કરવી જોઈએ. જી જી બિલકુલ. અત્યારે હાલ વિરેન્દ્ર ભાટી પણ આપણી સાથે જોડાયેલા છે. વિરેન્દ્ર, અહીંયા એક વાત હવે સૌ કોઈએ સમજી લેવી જોઈએ. જો તમે પૈસાદાર છો તો તમને જીવવાનો અધિકાર છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક તરફ શિક્ષણનું કહી શકાય કે ખાનગીકરણ થઈ રહ્યું છે. ખાનગી શાળાઓ મસ્ત મોટી ફી લે છે અને સામે સુવિધાઓ આપે છે. બીજી તરફ સરકારી શાળાઓને પ્રમોટ તો કરવામાં આવે છે, પરંતુ સરકારી શાળાઓની હાલત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એટલે સરકારી શાળામાં તમારા બાળકને મોકલો છો તો તેનું ભાવિ અંધકારમય છે, તેનો જીવ જોખમમાં છે. આ વાત સમજી અને વાલીઓએ બાળકોને મોકલવા જોઈએ. આ સ્કૂલ તો આપણને એ જ કહી રહી છે. બિલકુલથી ધ્વનિ કે જે પ્રમાણે સહયોગી ઝલક દ્વારા જે કહેવામાં આવ્યું તે મુજબ કે સૌપ્રથમ એ વાત કરવી છે કે જે કામગીરી કરવાની, જે તેની અંદર સુધારા કરવાની વાત છે તે સુધારા ઉપર આવવું હતું. પછી આપનો જે સવાલ છે એ ઉપર પણ જવાબ આપીશ. પહેલાં તો તે કહેવું હતું કે 7 થી 8 મહિના પહેલાં આની કામગીરી કરવાની વાત થઈ ગઈ હતી અને મંજૂરી આપવામાં આવી હતી. 7 થી 8 મહિના થઈ ચૂક્યા. વચ્ચે 3 મહિનાનું ધ્વનિ વેકેશન હતું. કામગીરી તમારે કરવી હોય તો વેકેશન દરમિયાન તમે કરી શકતા હતા. 3 મહિના સુધી તમે શું કર્યું? શા માટે તમે 3 મહિના સુધી વેકેશન વિદ્યાર્થીઓનું હતું તે વિદ્યાર્થીઓના વેકેશન દરમિયાન તમે કામગીરી ના કરી? ક્યાંથી કરે ધ્વનિ? સરકારી અધિકારીઓ હશે, મંત્રીઓ હશે, રજા ઉપર હશે, રજાનો સમય છે, ક્યાંય વિદેશ ફરવા ગયા હશે, જે અધિકારીઓ હશે તે ઇન્કમ આવેલી છે, ફાઇલો પાસ કરી છે, બજેટો પાસ કર્યા છે, જે ઇન્કમ હશે ત્યાં ફરી આવીશું. ફરી એક વખત એ દ્રશ્યો બતાવે છે કારણ કે આ જે ભવિષ્ય જે
ભવિષ્ય છે દેશનું, તે ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે અને તેવી વાતો કરવામાં આવતી હોય કે સ્માર્ટ સ્કૂલો, સ્માર્ટ સિટી, મેગા સિટી. અરે શિક્ષણ મંત્રી સાહેબ, આ તમારું જે સ્માર્ટ સિટીની જે વાત કરો છો ને, કર્ણાવતી મહાનગર, આ એ જ અમદાવાદમાં હાલ જીએસટીવીની ટીમ ઉપસ્થિત છે અને એ દ્રશ્યો બતાવવા છે. ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધ્વનિ, કારણ કે તેમના દ્વારા માત્ર વાતો કાગળ ઉપર કરવામાં આવતી હોય છે. શા માટે તેની વાતો નથી કરતા? આ તમામ વસ્તુ જોઈ લો, આ તમામ જગ્યાઓ ઉપર તમામ દિવાલો ખખડધજ છે. આ દિવાલો, આ પોપડા જ્યારે તૂટીને પડશે ત્યારે એ આવનારા જે ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, રાજ્યનું ભવિષ્ય છે, શહેરનું ભવિષ્ય છે, તેની સાથે શું થશે? તમારા છોકરાઓ તો સારી સારી સ્કૂલોમાં, મોટી મોટી સ્કૂલોમાં, કોલેજોમાં તેમજ વિદેશની અંદર ભણતા હશે, પરંતુ અહીંયા ભણવા આવનાર જે લોકો છે તેમના માતા પિતા રોજ કમાઈને રોજ ખાતા હોય છે. તે લોકોના છોકરાઓ, છોકરીઓ, દીકરા દીકરીઓ અહીંયા ભણવા આવતા હશે. તેમને તો શું છે, અરે ભાઈ ઇન્કમ આવે છે, આપણે ઇન્કમથી ચાલ્યા કરશે. એ બધાને જ્યારે જરૂર હતી ત્યારે વોટ લેવા ગયા હતા, આપણે વોટ આવી ગયા છે, મંત્રી બની ગયા છીએ, અધિકારીને હશે કે આપણે સારી જગ્યા ઉપર સારા સિટીમાં આવી ગયા છીએ, બેઠા બેઠા એસી ચેમ્બરમાં વાતો કરવાની છે આપણે, તો એ વાતો કરી લઈશું. પણ એ વાતો ક્યાં સુધી? કારણ કે આ જે ભવિષ્ય છે તેની વાત કરવામાં આવી રહી છે, દેશના ભવિષ્યની, રાજ્યના ભવિષ્યની, અમદાવાદ શહેરના ભવિષ્યની વાત કરવામાં આવતી હોય, અને એ પણ મેગા સિટીમાં બેસીને તમારું સ્માર્ટ સિટી અમદાવાદ, સ્માર્ટ સ્કૂલોની વાત કરો છો. કઈ સ્માર્ટ સ્કૂલો છે તમારી અમદાવાદની અંદર? જે ઉદ્ઘાટનો કરવામાં આવ્યા, કેન્દ્રીય મંત્રીને તમે આવ્યા ત્યાં સુધી તમે લાલ જાજમો પાથરીને કામગીરી કરીને બધું સારું સારું બતાવ્યું. અરે આ પણ બતાવો, આ જીએસટીવી બતાવી રહ્યું છે તમામ દર્શકો સુધી, અને શિક્ષણ મંત્રી પણ જોઈ લે આ દ્રશ્યો ધ્વનિ. જી બિલકુલ, આભાર વિરેન્દ્ર, આભાર ઝલક અમારી સાથે જોડાવા બદલ. તો આ કોઈ ગામડાની શાળા નથી, અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળા નથી, આ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી સરકારી શાળાની આ હાલત છે કે જ્યાં બાળકો અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ સતત જે પણ 6 કલાક 8 કલાક તેઓ આ શાળામાં વિતાવે છે ત્યારે એ કલાકો દરમિયાન તેમના માથે મોત મંડરાતું રહેતું હોય છે, પરંતુ આ જે મંત્રીઓ છે તેમને કોઈ જ ફરક નથી પડતો. શાળા પ્રવેશોત્સવે અમદાવાદમાં બાળકોના જીવ જોખમે જોવા મળી રહ્યા છે. બાળકો અસલામત છતાં શાળા પ્રિન્સિપાલ અમરીશ પટેલે આંખ આડા કાન કરતા જોવા મળ્યા. બાળકોને કંઈ થયું હોત તો એની જવાબદારી કોની રહે? પ્રિન્સિપાલ સાહેબ, બાળકોની સલામતી માટે અમરીશ પટેલ જવાબદાર છે કે પછી ચેરમેન સુજય મહેતા? શાળાની સ્થિતિ પર આંખ આડા કાન કરનાર અમરીશ પટેલ સામે પગલાં ક્યારે લેવામાં આવશે? જો આ તંત્રમાં થોડી પણ શરમ બાકી રહી ગઈ હોય તો તાત્કાલિક ધોરણે આચાર્યને સસ્પેન્ડ કરવા જોઈએ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ, પરંતુ કેટલું આ થશે તે એક સવાલ બની અને ઊભું રહ્યું છે. તો બુલેટિન આગળ પણ યથાવત રહેશે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો.